બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનો છેલ્લો કેટલાય સમયથી શહેરીજનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો હાલાકી ભોગવે છે, જેને લઈ પાલનપુરની ફરતે 502 કરોડથી વધુના ખર્ચે 24 કિલોમીટરથી વધારે લાંબો બાયપાસ મંજૂર કરાયો, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાયપાસનું ખાતમુહૂર્ત કર્યું। હવે આ બાયપાસની કામગીરી શરૂ થવાની છે, પરંતુ આ બાયપાસને લઈ ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો। જોકે બાયપાસ મંજૂર થયો ત્યારથી જ બાયપાસમાં થતી જમીન સંપાદનથી પીડિતો જે ખેડૂતો છે તેઓ સતત વળતરની માંગ કરી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। કોટલા ગામના ખેડૂતોએ એકત્ર થઈ ખેડૂતનું પૂતળું બનાવી અને જૂતાનો હાર પહેરાવ્યો, વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોને પૂરતા ભાવ ન આપી સરકાર વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો। ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને વિકાસથી કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોની જે જમીન સંપાદન થઈ રહી છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। જો સરકાર પૂરતું વળતર નહીં આપે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી।